કઈ સિટી આવી? પાટણ 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 સિટી આવી. કોઈને પેલા પૂછી જુઓ. પૂછતા હો રૂપાભાઈ તમને કહેલું તો ખબર પડે છે. મારી ઓછી સમજણ પડે ને જરા પૂછી લે તું. કાકા આ કઈ સિટી આવી? તમારે અમારે પાટણ જવું. પાટણ. આ તો આ પાટણ જ સિટી છે ભાઈ. પાટણ સિટી. હા રૂપાભાઈ બરાબર કહ્યા. ઘણું કામ છે. અમારે બેનબાને ઘેર જવું છે. હા તો સામે ને સામે જાઓ. ઓગણામાં એક લીમડો છે એ જ બેન બનું ઘર છે. સારું દાદા. રૂપાભાઈ પેલા કાકા એવું કહ્યું છે તાનસી નવી યાદ આવ. પેલો ફૂલ કોલોપડી ની જરા લેબડા ઝાડ છે એ જઈને ઉભો મારજો તો જરૂર બેનબા બોલ. રાજમાંથી નામ લેવું રૂપાભાઈ. આથી વાત એમ જ કઈ થોડું પહેલા સુધરી જજો. ઓ બેનબા તમારે આગળ બે રાઈ કાઈને ઊભા છે. હો તો અત્યારે ક્યાંથી આવો છો ને ક્યાંય જઈ રહ્યા છો? હા તો બેન અમે ભાગવેથી આવીએ છીએ અને તમને તેડવા માટે આવ્યા છીએ. હો તો મને તેડવા આવ્યા હોય તો હું આવા તૈયાર જ છું. બેન અંદર હોય આવો તો ખરા. હા તો કોઈ રાજા મહારાજાની કુંવરી લાગો છો. રાજાની તો ચોરી જોઈ ને યાર. એવું છે તો જરા નજીક બે મને કરંટ આવ્યું લાગે. જોડે એવું ને હા તો બેન અમે ભાગવેથી આવીએ છીએ અને તખતસિંહ મહારાજાને કે કુવાનો જન્મ થયો છે તે તમને તેડવા માટે આવ્યા છીએ. હાલ ને હાલ તૈયાર. હા તો રાઈટ મારા પિયર ની અંદર મારા વીરાનો જન્મ થયો હોય હું આવવા માટે તમારી જોડે તૈયાર. હા તો બેન ચાલો ઘરે પર બેસી જાઓ. રૂપાભાઈ ચાલો. કાકો બેઠા પૂછજો. હા તો કાકા કઈ સિટી આવી? અરે ભાઈ આ કપડો સિટી છે. હા તો તમારે ક્યાં જવું છે? અમારે સોનબાને ઘેર જવું છે. હા તો સીધા જાઓ. રામદેવ નું મંદિર છે અને એની બાજુમાં સોનંદલાલ નું મકાન છે. સારું. રૂપાભાઈ ચેતાર જણાવ્યા હતા તો રામદેવજી નું મંદિર છે ત્યાં જઈને ટવકો મારજો. સોનબાર જરૂર. એવું છે. હા તો રૂપાભાઈ ટવકો મારો. સોનબા તમારે આગળ બે રાઈ કાઈને ઉભા રહે છે. વધામણીના સમાચાર લઈને આવ્યા છે. હા તો બાપજી હું રસોડું બનાવી રહી છું તો હોય આવી. બેન રસોડું બનાવતો હતો ઓગળી બનાવતો જલ્દી હાજર થઈ જાય. હો તો તમે કઈ જાઓ છો ને કઈ જઈ રહ્યા છો? હા તો બેન અમે ભાગવેથી આવીએ છીએ અને વધામણીના સમાચાર લઈને આવ્યા છે. શેના વધામણીના સમાચાર?
હા તો મહારાજાને ઘેર કુવાનો જન્મ થયો છે કે તમને ચીડવા માટે આવ્યા. ઓ મારા પિતાશ્રીને ઘેર કુંવરનો જન્મ થયો હોય હું આવા તૈયાર જ છું. પણ તમે ઘેરના નીચે છો, ખાધું છે કે ભૂખ્યા છો? અમે બેન બાને તેડિયાને તમને તેડવા આવ્યા છીએ, પણ અમારે ભૂખ તો બહુ લાગી છે. હો તો જરા બેસી જાઓ, જમવાનું આવું લેતું જાઓ. રૂપાભાઈ મેળ પડી ગયું. લે 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 જરા એને ખાધું. મોટા મોટા લાડુ હતા રૂપાભાઈ, બરોબર ઉભા થઈ જાઓ. કે બોલ ને ઘેર જાય તો ચાહે એવું ના થાય. રૂપાભાઈ જરા જેક મારો અલ્યા ઉભા કરો. લાકડી આલે બસ. હા 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 ઘૂમ 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 સારું ખવડાવી છે. ખૂબ ખૂબ આનંદ થઈ ગયો છે. તો ચાલો આપણે આગળ જવાની તૈયારી કરું. આ બંને દીકરીઓ તેડીને આવી ગયા છીએ. મહારાજાને ખબર આપો. પ્રધાનજીને રામે રામ છે. રામે રામ જરાય કા ભાઈ. હા તો અમે બંને દીકરીઓને તેડીને વેરી તમે પાછા આવ્યા. ભલે આ તો મહારાજા રત્ન રૂપો બંને દીકરીઓને તેડીને આવી ગયા. કે પ્રધાનજી એ મહારાજા આ રાયગા ભાઈ બંને દીકરીઓને તેડીને આવ્યા હોય તો તેમને અંદર આવવા જાઓ. હા તો અંદર આવે છે. હા તો બેન તમે મહારાજાને મળી શકો. હો તમારા પ્રધાનજીને પ્રણામ છે. પ્રણામ. હો તમારા પિતાશ્રીને પ્રણામ છે. આયુષ્માન ભવ. આ તો પ્રધાનજીને પ્રણામ. પ્રણામ. આ તો પિતાશ્રીને પ્રણામ. આયુષ્માન ભવ. આ તો પ્રધાનજી એ મહારાજા આ રાયગા ભાઈઓને દક્ષિણા આપો અને વિદાય કરો. એ મહારાજા કાટો લેવો રત્નભાઈ તમારું ઇનામ. પ્રધાનજી તેનું ઇનામ છે. ઇનામ આપું છું બંને દીકરીઓ તેડીને આવ્યા છો તો. અરે પ્રધાનજી ઇનામ
ત્યાં તો અમારે ગોડાઉન ભરેલા છે. એવું છે? હા તો મહારાજાને જઈને કહું ઇનામ લેવાની ના પાડે છે રાયકાભાઈ. મહારાજા રાયકાભાઈ ઇનામ લેવાની ના પાડે છે. હો ભગવાનજી, એ મહારાજા જો આ રાયકાભાઈઓ કામગીરી બદલ ઇનામ લેવાની ના પાડતા હોય તો તમને પૂછો કે તમારે કામગીરી બદલ શું ઇનામ જોઈએ? એ મહારાજા આ તો રાયકાભાઈ તમારે કામગીરી બદલ ઇનામમાં શું જોઈએ છે? પ્રધાનજી કામગીરી બદલ ઇનામમાં અમારે ગાયો માટે ગૌચરા જોઈએ છે. હા તો મહારાજા પ્રધાનજી, રાયકાભાઈઓ ગાયો માટે ગૌચરાની માંગણી કરી રહ્યા છે. હો પ્રધાનજી, એ મહારાજા ક્યાં રાયકાભાઈઓ જો કામગીરી બદલ ગાયો ઉઠાવવા માટે ગૌચરાની માંગણી કરતા હોય તો આ બંને રાયકાભાઈઓને ગામ સાવલી અને ગામ ખાખરિયા આ બંને ગામમાંથી એક એક ગૌચરો આ રાયકાભાઈઓને ભેટમાં આપો અને આ ગૌચરાની અંદર ગાયો ચાલતા કોઈ હેરાન કરે, કોઈ જાણ કરે તો તેનો ન્યાય ભાગવે લાયક તખતસિંહના દરબારમાં માંગો જરૂર તેનો ન્યાય તખતસિંહ દરબાર આપશે. જી મહારાજા હા તો રત્નાધારે ખાખરિયા વાળો અને સાવલી વાળો એ બધા ગાયો સાથે કોઈ હરણગતિ કરે તો ફાગુનભાઈ અને તખતસિંહને તો અહીં ન્યાય માંગતો જરૂર ન્યાય મળશે. જય પ્રધાનજીની આજ્ઞા. રૂપાભાઈ પ્રધાનજી શું કહ્યું? બધી વાત સાચી. તમને કયો ગૌચરો આપ્યો? તો મને ખાખરિયા વાળો આપ્યો. તમારે ગાયો કેટલી? 360. તો મારે ખાખરિયા વાળું બરોબર. તો મારે ખાલી 100 ગાયો છે. બરાબર. એટલે તમારી ગાયો મારા ગૌચરમાં આવી ગઈ. મારા ગાયો બધે ફરવાની, વધારે એટલે બધે ફરવાની. તમે એવું દાદા થઈ ગયા છો? દાદા તો ખરા જ ને. ના. એટલે પણ ધની ઉભી જાય એટલે આપણે સારવાના બધે. રૂપા પ્રેમથી સમજી જા. તું તારા ગૌચરમાં ચાલ, મારા ગૌચરમાં ચાલ. સારવાની. રૂપા હજી એક વાર સમજાવું છું. તું સીધો સમજી જા. તું તારા ગૌચરમાં ચાલ, મારા ગૌચરમાં ચાલ. સીધાની બોકાની બધે સારવાની. અલે આ તારે તો 360 જાય, મારે ખાલી 100. તારી ગાયો બિલકુલ મારા ગૌચરમાં આવી ના જોઈએ. એ બધે સારવાની. અરે મારા નો નાળ તો પડે. મારા નો નાળ એવું લાગ્યું ખૂબ પોઈ મતા ઉતરી ગયો. સારું હવે લડે ભેગી ચાલો આપણે મળી લઈએ. હા ગોમાં જાતા હતા ને એવું. હા તો લાકડી લેજો ને. તમે ગોમમાં ના જાય તો આ બાજુ આવી શીખવાડું. આવી રીતે રામે રામ કરવાનું છે. બરાબર. એ આઈ જાઓ રામે. નથી મળ્યું. તને એક વાત શીખવાડી. રામે રામ એક જ વાત. એ રામે રામ. ગાયો બેસો નથી ચાલવાની. એટલે કોઈ નમન નથી કરવાની. હું તો ભગવાન નથી. રામે રામ કરતા શીખી જા. ચાલ એક વાર
શીખવાડું એ રામે બરાબર ચાલે તમે હોજ લેતા આવજો અનુદાન દૂરી લાય બરાબર પેલા ચિત્રાના ખોટે આપણે ખાયો માં કલ્યાણ ગોડા છોડવાય ચલો અરે નામ